બંધુઓ હું આપણને ભગવાન સમજાવવા માટે કહે છે, ભગવાનના ભક્ત ન હોય, શ્રી સ્વામિનારાયણ ગાદીનો આશ્રિત ન હોય, મણિનગર ધામનો સેવક ન હોય, એના વિશે આપણે હેત પ્રીતિ બંધાવી જોઈએ નહીં. કદાચ આપણો દેહનો સંબંધી હોય તો પણ આ સંતને આ હરિભક્ત જેવું એમાં વહાલ રહેવું જોઈએ નહીં. જો એ આશ્રિત ન હોય તો જેમાં વહાલ હોય ને એમાં ખેંચાઈ જવાય. શું થાય? જેમાં વહાલ હોય ને એમાં ખેંચાઈ જવાય. માટે એવું ન રાખવું. આ ઘણું આ થયું ને આપણે પ્રકરણ, તો ઘણા બૌદ્ધા તો શીમાં ગયા? સંબંધીના હેતમાં ગયા. ઘણા બધા આપણા આંખે દેખી વાત શાસ્ત્રમાં સાંભળી અને આંખે દેખી વાત ઘણા ખરા ખેંચાઈ ગયા, સંબંધમાં ગયા, મોહબતમાં ગયા, તો મોક્ષ ક્ષેત્રમાંથી આવા સુખમાંથી વંચિત રહી ગયા. આ સુખમાં જે આનંદ બેઠો આનંદ, એ સુખથી વંચિત તો રહી ગયા ને વર્તમાન સમયના આ સુખથી, તો આપણાથી. એટલે મહારાજ કે પોતાને ભગવાનને ભગવાનના સંત હરિભક્ત જેવા પોતાના દેહના સંબંધીને પણ રાખવા નહીં. જેને સુખ જોઈએ છે અને